બાદ ગાડીઓ ઊંચા ભાડે લઈને ગીરવે મૂકી કરવામાં આવતા કૌભાંડની જો તમારી પાસે પણ કોઈ ભાડે ગાડી માંગે તો તેને વાહન આપતા ચેતી જાજો। એ તમને તમારા વાહન માટે ઊંચું ભાડું આપવાની લાલચ તો આપશે, પરંતુ જો તમે તેમાં ફસાયા તો સમજો કે તમારું વાહન ગયું જ સમજો। કેમ કે આવો જ એક કિસ્સો અમદાવાદથી સામે આવ્યો કે જેમાં એક ઠગબાજે વાહન માલિકોને દર મહિને 27,000 રૂપિયા ભાડું મળશે તેવી ખાતરી આપી વિશ્વાસ જીત્યો અને પછી એ વિશ્વાસને વેચી નાખ્યો હોવાની ઘટના સરખેજ વિસ્તારમાંથી સામે આવી। પોતાને પોર્ટર કંપનીનો કોન્ટ્રાક્ટર બતાવી સામાન્ય નાગરિકો પાસેથી નાના મોટા વાહનો મેળવ્યા હતા, પરંતુ વાહનો ભાડે મૂકવાને બદલે આરોપીઓ તે વાહનો અન્ય લોકોને ગીરવે પેટે વેચી નાખ્યા। પોલીસે આ મામલે ફરિયાદ મળતા સમગ્ર કૌભાંડ બહાર આવી ગયું। આરોપી 30 જેટલા વાહનો ગીરવે મૂકી લાખો રૂપિયા પડાવ્યાનો ખુલાસો થયો છે। આરોપીને પોલીસે આ ધરપકડ અત્યારે કરી વધુ કાર્યવાહી તેજ તરીકે આવું કારસ્તાન તેમણે કેમ કર્યું તે સવાલ પોલીસે આરોપીને પૂછ્યો તો તેમણે પોલીસ સામે ચોંકાવનારો ખુલાસો કર્યો। સ્ટાર્ટિંગમાં એકાદ વખત ભાડું ચૂકવેલ, બાદમાં ભાડું પણ ચૂકવતા નહોતા તથા તે લોકો કોન્ટેક્ટ કરતા હતા તેનો ફોન પણ ઉપાડતા નહોતા અને પછી તપાસમાં જાણવા મળેલ કે સદરુ પિકઅપ ડાલા અને આઈસર ગાડીઓ તેમના ઇકબાલભાઈ દ્વારા અલગ અલગ જગ્યાએ લગભગ ધાંગધ્રા પાટડી વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ગીરો મૂકીને પોતાના ઘરે પોતાને માતા તથા પિતા બીમાર છે તેવું બહાનું કાઢીને અલગ અલગ જગ્યાએ વાહનો સદરુ વાહનો ગીરો મૂકેલા અને તે ગીરો મૂકીને તેના પૈસા લઈને પોતે પોતાના ખર્ચા પાણી ચલાવતા હતા।